અમદાવાદના વટવામાં નકલી નોટના કારોબારનો પર્દાફાશ થયો। 30 લાખની નકલી ચલણી નોટ સાથે 5 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। આરોપીઓએ 60 લાખ રૂપિયાની નકલી નોટ છાપી હતી। 60 લાખ પૈકી સ્થળ પરથી 30 લાખની નકલી નોટ મળી આવી છે। અગાઉ 30 લાખની નકલી નોટનો વહીવટ કરવામાં આવ્યો। 30 લાખની નોટ કોને મોકલાઈ તેની તપાસ હાથ ધરવામાં આવી છે। મુખ્ય આરોપી ઇમરાન હતો નકલી નોટ બનાવવાનો જાણકાર। ઇમરાન પહેલાથી જ બે ગુનામાં વોન્ટેડ હતો। હત્યા કેસની તપાસ કરતા પોલીસને નકલી નોટનું રેકેટ મળ્યું। હત્યા કેસમાં આરોપીઓ પહેલા હરિયાણાથી પકડાયા હતા। તપાસ દરમિયાન નકલી નોટના કારોબારનો ખુલાસો થયો। 30 લાખની નોટો જે છપાઈ હતી એમાંથી 28,94,000 જેવી રિકવર થઈ ચૂકી છે અને એના પહેલાં પણ એમને 30 લાખ છાપી હતી એમ એમનું કહેવું છે। એ તપાસ આગળ અમે વધારીએ છીએ અને એનું ડિસ્ટ્રીબ્યુશન કરવા માટે એક માણસ તરફ એક નોટો ગઈ હોવાનું પોલીસને જાણવા મળેલ છે અને ત્યાં એ માણસને પણ પોલીસે અરેસ્ટ કર્યું છે બનાસકાંઠાથી। અને એના પહેલાં પણ આ લોકોએ કંઈક આ રીતનું કર્યું હશે તો એની પણ તપાસ શોધખોળ અમે કરીશું અને બીજી કોઈ ચલણી નોટો કે બીજી કોઈ રીતે આ લોકોએ આપણા દેશની અર્થવ્યવસ્થા સાથે કંઈ ચેડા કર્યા હશે તો એ પણ અમે બહાર કાઢીશું। આરોપીઓ પહેલાં મર્ડરના કેસમાં વોન્ટેડ હતા। અમે એમને અમારી પહેલી ટીમ જ્યારે ગઈ હતી ત્યારે એમને હરિયાણાથી પકડેલા। રસ્તા પર બસમાં પ્રવાસ કરતા હતા ફતેહબાદથી આગ્રાની બાજુ, ત્યારે એમને પકડવામાં આવ્યું હતું। આ આરોપીઓને પકડ્યા બાદ એમના પાસેથી જે વસ્તુઓ ત્યાં મળવી જોઈએ હતી નોટ પ્રિન્ટિંગની એ મળી નથી। પછી એમને પૂછપરછ કર્યા બાદ એમને કબૂલ્યું કે અમે આ નોટો કે આને લાગતી વળગતી વસ્તુઓ અહીંયા છુપાવીને રાખી છે। પછી બીજી ટીમ્સ ત્યાં મોકલવામાં આવી। ઇક્વિપમેન્ટ જે છે એમાંથી એક પ્રિન્ટર જે હતું એ મોટું હતું, એ સાથે લઈ જઈ શક્યા ન હતા। એ કુરિયર તરીકે એક આપણી ટ્રાવેલ્સમાં મોકલવામાં આવેલું। ત્યાં જયપુરમાં એ ટ્રાવેલ્સમાં તે પહોંચાડવામાં આવ્યું। પછી ત્યાંથી એ પિકઅપ કરવા આવ્યા નથી, એ પણ પાછા આવ્યો છે। એ પાછા આવ્યા પછી આ પણ ટ્રાવેલ્સવાળા પાસેથી આ રિકવર કર્યું છે।